ચાણસ્મા પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા ખાતે જે બળજબરીથી બળાત્કાર સગીર વયની દીકરી ઉપર કરવામાં આવેલો છે એ અને દીકરી સગીર છે એટલે પોક્સોની કલમ આવી છે એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એ દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો એનો અને દીકરીનો એક વિડીયો વાયરલ થયેલો જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે એના માતા પિતા સાથે આવી અને એ ચાણસ્મા પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કાર અને પોક્સો સાથેનો ગુનો નોંધાયેલ છે જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે અલગ અલગ 3 ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુનાના કામે પકડીને અટક કરવામાં આવી છે. દીકરીને કેવી રીતના સંપર્કમાં આવી છે? આ જે ભુવાજી છે એ ધીણોજ ગામે અગાઉ ગોગા મહારાજનો કોઈ હવન હતો અને એ ધીણોજ ગયેલો અને પછી અવારનવાર એ ગામે જતો હતો એ વખતે એના સંપર્કમાં આવેલો છે એવું હાલમાં કહી રહ્યો છે. અને શું તાક ધમકી આપીને દીકરીને ફોસલાવવામાં આવી હતી? ફરિયાદ મુજબ એવું જણાવ્યું છે કે તારા મા બાપને મારી નાખીશ અને એવી ધમકીઓ આપી અને આની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો છે એવી હકીકત છે. ભુવાજી બહુ બનેલો છે, રીઢો છે, એ જે અપંગ છે એનો એ સંપૂર્ણ લાભ ઉઠાવી રહ્યો છે. કંઈ માહિતી હાલ આપતો નથી પોલીસને. હજુ આ ગુનાના કામે જે ગાડીમાં સગીર વયની દીકરી સાથે જે મરજી વિરુદ્ધ કામ થયેલું છે એ ગાડી રિકવર કરવાની બાકી છે, એનો જે મોબાઈલ છે એ રિકવર કરવાનું બાકી છે. એ સંબંધે પણ હાલમાં કંઈ માહિતી આપી રહ્યો નથી. તેમ છતાં અમારી પાસે એવા પણ વિડીયોઝ છે કે જેમાં આ ભુવાજી વાહન ચલાવી રહ્યો છે અને એ એક ધોકાના ટેકાથી પણ ચાલી શકે છે. કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવશે.